નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. વરસતા વરસાદમાં જો મકાઈના ભૂટ્ટાની ચટપટી અને ટેસ્ટી રેસીપી મળી જાય ને તો મજા જ પડી જાય. આજે હું તમારી સાથે મકાઈના ભૂટ્ટાની એક એવી રેસીપી શેર કરવા જઈ રહી છું કે આ રેસીપી તમને લારી પર પણ મળશે નહીં અને કદાચ તમે ક્યારેય બનાવીને ખાધી પણ નહીં હોય. તેના માટે પૂરેપૂરો વિડીયો જોતા રહેજો. તો ચાલો આપણે આ રેસીપી બનાવવાની શરૂઆત કરીએ. મકાઈના ભૂટ્ટાની રેસીપી બનાવવા માટે અહીં મેં એક મકાઈનો ભૂટ્ટો લીધો છે, તેની છિલકા ઉતારી લીધા છે અને તેના રેસા પણ કાઢી લીધા છે અને સારી રીતે ધોઈ લીધો છે. હવે ભૂટ્ટામાંથી આપણે બિયા કાઢીશું. મકાઈના ભૂટ્ટામાંથી મેં બધા બિયા કાઢી લીધા છે. હવે આપણે તેમાં એડ કરી દઈશું અડધું ચોપ કરેલું ગાજર, અડધું ચોપ કરેલું શિમલા મરચું, મરચાં અને આદુની પેસ્ટ 1 ચમચી, 2 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમરી ઉમેરી દઈએ. બે ટેબલસ્પૂન સફેદ તલ. વિડીયો જોયા પછી જો વિડીયો તમને સારો લાગે, ઉપયોગી લાગે ને તો વિડીયોને વધુને વધુ શેર કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. જ્યારે હું નવા વિડીયો અપલોડ કરું ને ત્યારે તેની માહિતી તમને મળી જાય. હવે ઉમેરીએ 1 ચમચી સંચળ પાવડર, 1 નાની ચમચી આમચૂર પાવડર. આમચૂર પાવડર ના હોય તો ચાટ મસાલો પણ નાખી શકાય. 5 ચમચી હળદર, 1 ચમચી રેડ ચીલી પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 પિંચ ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ. ત્યાર પછી આપણે અડધી વાટકી ચણાનો લોટ, અત્યારે હું 2 ચમચા એડ કરું છું, જરૂર પડશે તો વધારે એડ કરીશું, અને 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ. તેનાથી આ રેસીપી આપણી એકદમ ક્રિસ્પી બનશે. અને હવે બધું સરસ રીતે આપણે હાથેથી મિક્સ કરી લઈએ. આ મિશ્રણ છે ને તેમાં બાઇન્ડિંગ આવવું જોઈએ એ ટાઈપનું આપણે કરવાનું છે. એટલે એટલો જ આપણે લોટ ઉમેરવાનો કે બધું શાકભાજી છે ને એ બાઇન્ડ થઈ જવું જોઈએ. વધારે લોટ હશે ને તો નહીં સારો લાગે. બાકીનો લોટ પણ હું એડ કરી દઉં છું. ટોટલ અડધી વાટકી મેં લોટ ઉમેર્યો છે. અને હવે હાથેથી મસળશું એટલે પાણીની પણ જરૂર પડશે નહીં. શાકભાજીમાં પોતાનું મોઇશ્ચર હોય છે. અને હા, તમારા મનપસંદ શાકભાજી જો તમારે નાખવા હોય ને તો નાખી શકો. ડુંગળી, લસણ એ પણ તમે આમાં એડ કરી શકો છો, અથવા ફણસી એડ કરી શકાય, લીલા વટાણા પણ હું આ રીતે જ કરું છું. અને અમારા ઘરમાં આ રેસીપી આ રીતે બધાને પસંદ છે. જો એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી જવું જોઈએ. અને અત્યારે અહીં ચાખી લેવાનું, કોઈ મસાલાની જરૂર હોય તો તે એડ કરી શકાય. મસાલા અને શાકભાજી અને લોટ બધું સરસ રીતે મિક્સ થઈ ગયા પછી હવે આપણે આ તેલવાળો કરીશું. અને હવે આ નાસ્તાનો આપણે શેપ આપીશું. જો આ રીતે ટીકિયા જેવો ગોળ શેપ આપણે આપવાનો છે. હવે આ તૈયાર કરેલા નાસ્તાને આપણે સ્ટીમ કરવાનો છે. તેના માટે મેં સ્ટીમર મૂકેલું છે અને નીચે પાણી મૂકેલું છે, અને ઈડલીનો મોલ્ડ મૂકેલું છે. અને આ ઈડલીના મોલ્ડને મેં તેલથી ગ્રીસ કરી લીધું છે. હવે એક પછી એક આપણે આ નાસ્તો
ગોઠવી દઈએ. ઢાંકીને 20 મિનિટ આપણે કૂક થવા દઈએ. 20 મિનિટ પછી ગેસને બંધ કરી દીધો અને હવે આપણે ખોલીને જોઈ લઈએ. વાવ, મકાઈના ભૂટ્ટાનો ટેસ્ટી એવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. હવે આ નાસ્તાને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી અને ઠંડો થવા દઈએ અને ત્યાર પછી આગળનું સ્ટેપ આપણે કરીશું. જેવો નાસ્તો ઠંડો થઈ જાય ને એટલે જેટલા ખાવા હોય ને એટલા તમારે તળી લેવાના અને બાકીના તમે એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં રાખશો ને તો 5 થી 6 દિવસ સુધી જ્યારે પણ મન થશે ને ત્યારે તમે સેલો ફ્રાય કરીને ખાઈ શકશો. હવે આ નાસ્તાની આગળની આપણે પ્રોસેસ કરીએ. નાસ્તાને આપણે ડીપ ફ્રાય નથી કરવાનો, પણ સેલો ફ્રાય જ કરવાનો છે. તેના માટે મેં કડાઈમાં 2 ચમચી તેલ મૂકેલું છે. હવે જો તમારે આ નાસ્તાને એમનેમ જ ખાવો હોય બાફેલો તો પણ ખાઈ શકો છો અને વઘારીને પણ ખાઈ શકો છો તો પણ સરસ લાગે છે. તેલ ગરમ થાય એટલે એક પછી એક આપણે નાસ્તો ઉમેરતા જઈએ અને બંને સાઈડ આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. બંને સાઈડ ફેરવતા જશું એટલે એકદમ સરસ એવી આપણી આ કોર્ન ટીકી છે એ તળાઈ જાય. કોર્ન ટીકીને આપણે બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ અને બધી જ ટીકી આ રીતે આપણે તૈયાર કરી લઈએ. ભજીયા દાળવાળા કે ગોટા ભૂલાવી દે તેવી, વરસતા વરસાદમાં ખાવાની મજા પડે તેવી અને સાથે સાથે જો ચા, ચટણી કે ટોમેટો કેચઅપ હોય તો ઓર મજા પડી જાય તેવી ગરમ ગરમ કોર્ન ટીકી બનીને તૈયાર છે. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.